હાય ગાઈઝ, આજે આપણે બનાવી રહ્યા છે દૂધમાંથી મલાઈ નીકળેલી છે. એમાંથી 15 દિવસનું આ મલાઈ છે. એમાંથી આપણે ઘી બનાવવાના છે, દેશી ઘી પ્યોર ઘરનું. જો આટલી 15 દિવસની છે, 2 ડબ્બા ભરીને છે. એક સ્ટીલનો ડબ્બો આખો છે અને આની અંદર છે પ્લાસ્ટિકનો ડબ્બો પણ થયું છે. ટોટલ 15 દિવસની મલાઈ છે. એમાં આપણે શુદ્ધ દેશી ઘી આજે બનાવવાના છીએ. એની હું તમને આખું કન્ટિન્યુઅસ બતાવીશ, તો તમે જોજો આખો બ્લોગ મારો. આમાં મેં મિક્સરમાં અંદર આપણે ગ્રાઇન્ડ કરવાના છીએ. મલાઈ મેં એમાં જે આખો ડબ્બો હતો એમાં અડધો ડબ્બો આમાં અંદર નાખી દીધો છે. પછી આમાં ઠંડુ પાણી છે. જો ગરમીની સિઝન હોય ને તો આપણે ઠંડુ પાણી લેવાનું, અને ઠંડીની સિઝન હોય ને તો ગરમ પાણી લેવાનું. એવું કરવાનું છે. આની અંદર પાણી નાખશું આપણે થોડુંક, પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખશું. પછી આપણે બટર ઉપર આવી જશે. જો ગાઈઝ, આમાં આપણે પાણી નાખી દીધું છે. હવે આની અંદર હું મિક્સરમાં ભરાવી દઈશ. તમે જોઈ શકશો કે બટર આવી ગયું છે ઉપર, વધુ બટર. હવે આ બટરને આપણે નીકાળી દઈશું આ બાઉલમાં. જો ગાઈસ, આ બધું બટર છે આપણે. આ બટર બધું આવી ગયું છે ઉપર મિક્સરમાં પણ, તમે જોઈ શકશો. જો આ પ્યોર બટર છે. જો ગાઈસ, તમે જોઈ શકો છો આ બધું બટર થઈ ગયું છે આપણું અહીંયા. જો આ બધાનું બનાવવાનું છે આપણે. જો ગાઈસ, આ છે ને જે મિક્સરમાં આખું માખણ મેં નીકળ્યું ને એ મેં નીકાળી લીધું છે. હું તમને બનાવું છું આ માખણ બી કહો ને બટર બી કહી શકો છો. પછી આને આપણે થોડો ઠંડા પાણીમાં ધોઈને સીધું કઢાઈમાં નાખવાનું છે ઘી બનાવવા માટે. અને જો જે પહેલાં આપણે પાણી નાખ્યું હતું ને આની અંદર, એ આપણે છાશ તરીકે ઉપયોગ પણ કરી શકાય. આની અંદર આ છાશ નીકળી છે. આ માખણ છે, અને માખણમાંથી હવે આપણે નીકાળીશું ઘી, દેશી પ્યોર ઘી. ઓકે, આટલું નીકળ્યું છે. જો માખણ અને પાણીની અંદર 1-2 વાર પાણીના ધોવું પડશે આપણે ઠંડા પાણીમાં. હું તમને બતાવું છું ગાઈસ, એક જ મિનિટ. મેં ઠંડુ પાણી નાખ્યું છે, ચીલ્ડ ઠંડુ. જો ગાઈસ, આ મારું બની રહ્યું છે દેશી ઘી. અહીંયા બીજી પાછું થોડું ઘી લીધું છે, એ બનેલું છે. માખણ છે, બંને બાજુ ઘી બને છે, દેશી ઘી. અને આમાં જે મિક્સરની અંદર પાણી નાખીને માખણ માટે કર્યું હતું ને, એ પાણી છે. એટલે પાણી એટલે મતલબ છાશ તરીકે તમે યુઝ કરી શકો છો. અને જે મેં ધોવા માટેનું પાણી જે લીધું હતું એ આપણે યુઝ ના આવે એટલે ફેંકી દેવાનું આ પાણી. આ છે એ છાશ બને છે. આનાથી આ છાશ જ છે. અને આ બની રહ્યું છે દેશી ઘી. તમે ઘરનું બનાવેલું પ્યોર દેશી ઘી. અને અમૂલ ગોલ્ડનું દૂધ નથી. આ જે દૂધ છે એ મારા એક નણંદ છે, એમના ત્યાં 2 ભેંસ છે, ત્યાંથી દૂધ અમારે આવે છે. તો ઘરની જ ભેંસ કહેવાય ને, ઘરનું દૂધ છે. અમૂલ ગોલ્ડનું દૂધ નથી ગાઈઝ. અને ગાઈઝ, આ બધા જે વાસણ છે ને એ ઘી બનાવ્યા છે એટલે બહુ ચીકણાશ છે. તો આપણે એને ગરમ પાણી ધોઈશું તો એની બધી ચીકાશ નીકળી જશે. જો ગાઈઝ, આ બધા જે વાસણ છે ને ઘીમાં યુઝ થયા હોય ને બનાવવા માટે, તો બહુ ચીકાશ પકડી લે છે. તો ગરમ પાણીથી કરીશું તો ઇઝીલી વોશ થઈ શકશે. ઓકે ગાઈઝ, જો આપણું ઘી બને છે, હું તમને બતાવું છું. જો જો ગાઈસ, મારું ઘી બનીને કઢાઈમાં તૈયાર છે. જો તમે જોઈ શકો છો બધું ઘી થઈ ગયું છે તૈયાર. અહીંયા પણ જોઈ શકો છો. આ છે ઘરનું પ્યોર દેશી ઘી. જો આને આપણે શું કરવાનું છે, ગાળીને સ્ટીલના ડબ્બામાં કે પછી કાચની બરણીમાં ભરી લેવાનું.
હું આ ઘી ઠરી જશે ને પછી પણ તમને બતાવીશ ડબ્બામાં ભરીને. જો ગાઈસ તમે જોઈ શકો છો આ મારું ઘી તૈયાર છે, દેશી ઘી પ્યોર. અને આ ઘી ગાળ્યું છે ને એની અંદરથી નીકળેલું છે. આની અંદર તમે ખાંડ નાખીને બધું મિક્સ કરીને ખાઈ શકો છો, કેમ કે આ બી હલવા જેવું જ લાગે. જો આટલું બન્યું છે ગાઈસ, આટલો મારો ડબ્બો ભરાઈ ગયો હશે પ્યોર દેશી